નમસ્કાર મિત્રો, તો ખેડૂત મિત્ર વિશ્વ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો હાલ મિત્રો 2-4 દિવસથી આપણે ગુજરાતમાં જે ગરમીનો પારો વધ્યો છે અને જે વરસાદી વાતાવરણ હતું તેમાં થોડીક રાહત મળી છે, પણ આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા 15 તારીખથી લઈને 19 તારીખ સુધી જે છે પાછી આગાહી આપવામાં આવી રહી છે। તો છે એ આગાહી શું છે તે સંપૂર્ણ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ અને આજ માટે કેવું વાતાવરણ રહે છે તે પણ જોવાના છીએ। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। હજી આપણે યુટ્યુબ ચેનલમાં નવે હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો। તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે જલ્દીથી શરૂઆત કરી દઈએ। તો આજે જે છે એ આપણે હવામાન વિભાગની આગાહી પણ જોવાના છીએ, સાથે આપણે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જો મિત્રો કેવું રીડિંગ રહેવાનું છે તે પણ આપણે જોવાના છીએ। તો મિત્રો જોઈ શકો છો આપણે ગુજરાતનું વાતાવરણ આવી રીતના કંઈક જોવા મળી રહ્યું છે। હાલમાં તો અત્યારે આપણે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કાંઈ વાતાવરણ જે છે મિત્રો કાંઈ જોવા મળતું નથી, પણ હવામાન વિભાગ દ્વારા કહે છે કે ગુજરાતમાં હવામાનમાં પલટો થવાની સંભાવનાઓ રહેલી છે। વૈજ્ઞાનિક રામચર્ય યાદવ જે છે તે હવામાનના વિભાગના વૈજ્ઞાનિક છે, તેણે વ્યક્ત કરવામાં જે માહિતી આપતા એણે જણાવ્યું છે કે ગુજરાતના મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં એટલે કે સૌરાષ્ટ્રના બધા ભાગ છે તેમાં આજે અલગ અલગ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો એ ઉપરાંત મિત્રો અમદાવાદ છે તે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યના જે મિત્રો હવામાનનો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તમે જો મિત્રો છો વાદળછાયું વાતાવરણ આપણે આ રીતના જોવા મળી રહ્યું છે। જે મિત્રો આ છે ને તે મિત્રો વાદળાનું મિત્રો આ દર્શાવી રહ્યા છે। જો મિત્રો આ વાદળા બધા આપણે દર્શાવે છે તે રેડિંગમાં પણ। તો આપેલી માહિતી પ્રમાણે જે બુધવારે મિત્રો એટલે કાલના દિવસે માહિતી આપી હતી કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્ય પર રહેલા જે મિત્રો આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક જે રામચર્ય યાદવ છે તેણે વ્યક્ત કરી છે, જેમાં તેમણે રાજ્યમાં આજે પણ ગાજવીજ અને પવન ફૂંકાવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। એટલે કે અનેક વિસ્તારોમાં મિત્રો જે છે તે આખલે માવઠું થયું હતું તેમાં પવન વધારે ફૂંકાયેલો હતો, તેવી જ રીતના પવન ફૂંકાવાની જે છે તેમણે કહ્યું છે। જ્યારે અમદાવાદ નિકોબાર સુધી મિત્રો ચોમાસું અત્યારે પહોંચી પણ ગયું છે અને દરિયાના જે કેરળના દરિયા કિનારો છે ત્યાં મિત્રો મોસ્ટ ઓફ આપણે જે છે આવતું હોય છે ચોમાસું સૌથી પહેલાં, પછી આપણે ગુજરાતમાં 15 દિવસ પછી આવે છે। તો મિત્રો જે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું વહેલું પહોંચવાનું છે એટલે મિત્રો કેરળમાં પણ વહેલું પહોંચવાનું છે, એટલે કે આપણે પણ થોડો દિવસ વહેલું ચોમાસું આ વર્ષે પહોંચવાનું છે। જે અસર દેશના ચોમાસા પર મિત્રો અત્યારે હાલમાં જોવા મળી રહી છે। વરસાદ સાથે થંડર સ્ટ્રોમની પણ વોર્નિંગ આપવામાં આવી રહી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થાય તે સમયે પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની અત્યારે મિત્રો માપવામાં આવી રહી છે। તો મિત્રો આજના દિવસમાં એટલે કે 15 મેના દિવસે ગુજરાતમાં હળવી થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવના રહેલી છે। તો આજના દિવસમાં મિત્રો પૂર્વ તથા દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રના જે છે મિત્રો એ વરસાદની જે વિસ્તાર છે તેમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે, જેમાં મિત્રો કયા તાલુકા જિલ્લાનો સમાવેશ થાય છે તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં મિત્રો ગાજવીજ સાથે વરસાદની જે મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલ છે। તો આવનારા દિવસોમાં મિત્રો એટલે કે 16 અને 17 તારીખના રોજ ગુજરાતમાં રિજનમાં હળવાશથી જે છે તે મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જ્યારે આ 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શક્યતાઓ નથી ત્યાં સુધી સૂકું જે વાતાવરણ રહી શકે છે, આ બધી મિત્રો સંભાવનાઓ રહેલી છે। અને વધુમાં એણે જણાવતા એમ પણ કહ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાન કેવું રહેશે તે અંગે રામચર્ય યાદવ દ્વારા જે છે કાલના દિવસ માટે માહિતી આપવામાં આવી રહી છે। તો 4 દિવસ જે છે એટલે કે કાલના દિવસે આગાહી કરી હતી એટલે 14 તારીખથી 17 દિવસ મિત્રો આમાં થાય છે। તો તે દરમિયાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા રહેલી છે। જે વાતાવરણમાં ફેરફાર મિત્રો બહુ મોટી શક્યતા બીજી તો કાંઈ જોવા મળતી નથી।
તો મિત્રો અમદાવાદની ખાલી વાત કરીએ તો જેમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની છે અને ગાંધીનગરમાં પણ 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની છે. અને વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને અસર મિત્રો આજે જોવા મળી શકે છે. કેમ કે મિત્રો અત્યારે જે વરસાદી વાતાવરણ છે તેના કારણે જમીન પણ ભેજવાળી હોય છે અને ઉપરથી મિત્રો ગરમી આવે છે, એટલે વધારે બફારો અનુભવી રહ્યા છીએ આપણે. એવી રીતના બધી મિત્રો વરસાદની આગાહી અહીં આપણે પૂરી થાય છે. કેમ કે આ જે ગુજરાત છે તે અત્યારે ગુજરાતમાં જે દરિયા પાસે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન આ બનતા રહે છે ને, તેના કારણે આપણે જે અત્યારે જો એરિયો ખાલી છે, કોઈ પણ જગ્યાએ આપણને જોવા મળતું નથી. પણ થોડુંક આપણે ડીપમાં જઈએ ને તો મિત્રો જોઈ શકો છો મુંબઈ સાઈડ જે દરિયા કિનારો છે ને ત્યાં મિત્રો આ બધો વરસાદ જોવા મળી રહ્યો છે. તો એની સીધી અસર આપણે અહીંયા ગુજરાત તરફ નોંધાઈ જાય. આ બાજુથી પણ આવી જાય, આ બાજુથી પણ આવી જાય, અને આ બાજુથી જે સિસ્ટમ આવે છે તે આ બધી ખાડીમાંથી આપણે અનુભવી રહીએ છીએ. કેમ કે આપણે ગુજરાતને મોસ્ટ ઓફ મોટો દરિયો કિનારો રહેલો છે. અને સૌરાષ્ટ્રના ભાગની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગ છે મિત્રો, તેમાં પણ મોસ્ટ ઓફ જો મિત્રો અહીંથી એટલો દરિયા કિનારો આવરી લે છે. અને આ જ બધા વિસ્તારમાં વરસાદ અહીંયા આવી રીતના પડી રહે છે. અને સિસ્ટમો પણ બધી અહીંયા જ કાર્યરત કરવા જે છે તેના જ રહે છે. બાકી આપણે આજના દિવસમાં તો આવી રીતના આગાહી આપવામાં આવેલી છે. બહુ ખાસ કોઈ પણ જગ્યાની આગાહી આપવામાં આવતી નથી. અને આપણે એ પણ રીડિંગમાં જોઈ શકીએ છીએ કે કોઈ પણ જગ્યાએ ખાસ આપણને કોઈ પણ નિશાન વાદળાના જોવા મળતા નથી. નહીં કરતો રેડ એલર્ટ ને બધું આવી જાય. પવનની દિશા શું રહેવાની છે આજ માટે તે પણ જોઈ લઈએ. તો મિત્રો આવી રીતના પવનની દિશા રહેવાની છે, તમે જોઈ શકો છો. તો આગળ તમે જે નોટિસ કરતા જજો, આ બધી અલગ અલગ છે આપણે પવનની દિશા જોવો મિત્રો રહેવાની છે. જુઓ ભરૂચ થઈ ગયું, જામનગર, મહેસાણા, અહેમદાબાદ, વડોદરા, અહીંયા મિત્રો ભાવનગર આવી જાય છે, અહીંયા આવી જાય છે જૂનાગઢ. આવી રીતના મિત્રો બધી પવનની દિશાઓ રહેવાની છે. આવી રીતના મિત્રો બધી દિશાએ પવન જે છે સ્પીડ સતત ચાલુ રહે છે. એટલી ગતિ કરે છે. આ મિત્રો ગુજરાતનો મધ્યમ ભાગ છે આપણે. તો આવી રીતના બધી પવનની દિશાઓ જે છે એ અસર કરતી હોય છે. 13 અહીંયા મિત્રો જામનગર આવી જાય છે, જૂનાગઢ, ભાવનગર, વડોદરા, અહેમદાબાદ અને મહેસાણા બે લઈ લઈએ આપણે. આવી રીતના બધી મિત્રો તમે જોઈ શકો છો. બાકી આપણે કોઈ પણ જગ્યાએ આપણને વાવાઝોડાનો ખતરો પણ આપણને અહીંયા જોવા મળતો નથી. હાલમાં કોઈ પણ જગ્યાએ વાવાઝોડાનો ખતરો નથી. એટલે ગુજરાતમાં હમણાં વાવાઝોડા આવવાની સંભાવના સાવ ઓછી જોવા મળી રહી છે. તો આવી રીતના મિત્રો આજનો વિડીયો હતો. આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ આગાહી છે તે મિત્રો કવર કરી લીધી છે. અને આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરીએ છીએ. તો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો. કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ બટન દબાવવાનું તો મિત્રો અવશ્ય ભૂલતા જ નહીં. મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ. આ વિડીયોનો હવે અહીંયા એન્ડ કરીએ છીએ.